ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી સફેદ રેતીનો કાળો કારોબાર ક્યારે બંધ થશે? આટલી બધી ખાણ ખનીજની રેડો છતાં પણ 2 નંબરના થાકતા કેમ નથી? રોજબરોજ લખોટા રેતી ઓરસંગ નદીમાંથી ઉલેખાય છે। શું અધિકારીઓને મિલીભગતના કારણે મોટા માથાનો હાથ હોવાના કારણે 2 નંબર લીધી રોજબરોજ લાખો ટન નદીમાંથી નીકળે છે? ડભોઈ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે છાપો માર્યો છે। કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું રેતી ખનન। એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ વિગતો અનુસાર ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો વેપલો ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના જ વારંવાર રેતી માફિયાઓમાં થઈ જાય છે સક્રિય। અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને કાર્યવાહી કરી હોવા છતાં પણ પુનઃ વેપલો ધમધમવા માંડે છે। તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસના નાટકીય દ્રશ્યો પણ સર્જાતા હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।